તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો, પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારો દિલભર્યો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છે શું મિત્રો તમારા ગાય અથવા ભેંસની મિત્રો ગાભણ છે કે નહીં એ પણ મિત્રો તમે 0 રૂપિયામાં ઘરે બેઠા મિત્રો તમે તમારા પશુને ગાભણ છે કે નહીં તમે ચેક કરવા માગો છો તો આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું। કારણ કે મિત્રો આપણે 0 રૂપિયામાં ડૉક્ટર વિના પણ હવે મિત્રો તમે ઘરે બેઠા તમારું પશુ મિત્રો ગાભણ છે કે નથી એ પણ તમે હવે જાતે પણ ચેક કરી શકો છો। હવે મિત્રો તમારે કોઈ ડૉક્ટરની પણ જરૂર નથી, કારણ કે મિત્રો તમને એક જૂની વાત છે ને જૂની પરંપરા જે સચોટ માહિતી છે તમારા સુધી પહોંચાડવાનો છું। તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। ઘણા મારા વહાલા મિત્રો છે તે લાઇકનું બટન નથી દબાવતા, પ્લીઝ મારા વહાલા મિત્રો તમારા માટે અમે વિડીયો બનાવીએ છીએ, તમે લાઇકનું બટન ના દબાવો તો તમને કેવું લાગે, પ્લીઝ તમે લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે હવે મિત્રો તમારા પશુનું મિત્રો તમે જે સરસોનું તેલ છે જે રાયડાનું તેલ છે તેનાથી જ મિત્રો તમારું પશુ ગાભણ છે કે નથી એ પણ તમે ચેક કરી દેશો। એકદમ મિત્રો તમારા માટે એકદમ દેશી પ્રયોગ અમે ઘરેલું ઉપચાર લઈને આવી ગયા છે। હવે સૌ પ્રથમની અંદર વાત કરીએ તો હવે તમારા સૌ પ્રથમની અંદર છે તે મિત્રો તમારા કાચનું એક સરસ મજાનું વાસણ લઈ લેવાનું છે। કાચનું વાસણ હોય તમારે લઈ લેવાનું, તેની અંદર છે તો મિત્રો જે પણ પશુને તમે મિત્રો ચેક કરવા માગો છો ગાભણ છે કે નહીં તે પશુને શું છે એ મિત્રો તમારે પેશાબ લઈ લેવાનો છે, પશુનું પેશાબ લઈ લેવાનું છે। સામાન્ય મિત્રો તમે આટલો પેશાબ લઈ લેવાનો છે, ત્યાર પછી હવે તમારા સરસોનું તેલ છે તે પણ લાવી દેવાનું છે। હવે આપણે ચેક કઈ રીતે કરવાનું છે કે તમારા સૌ પ્રથમની અંદર શું તમે સરસ મજાના કાચના વાસણની અંદર ચોખ્ખું લઈ લેવાનું, તેની અંદર જે તમને સરસોના છે તમારે 2 થી 3 ટીપા તમારા અંદર નાખી દેવાના છે। કે હવે આપણને કઈ રીતે ખબર પડશે કે આપણું પશુ ગાભણ છે કે નથી એ પણ તમારા સમજવું જરૂરી છે। કે જો તમારા ટીપા તમે પેશાબ લીધો તેની અંદર જો તેલના ટીપા એકદમ વિખડાઈ જાય, ચારે કોઈ મિત્રો ફેલાઈ જાય તો સમજવાનું કે તમારું પશુ ગાભણ નથી। અને તમે જો મિત્રો 2 થી 3 ટીપા નાખો છો એ સારી રીતે બધા જ મિત્રો એકસાથે ગોઠવાઈ જાય, બંધાયેલા રહે કમ્પ્લીટલી અને તે વિખડાય ના, તો તમારે સમજવું કે તમારું પશુ ગાભણ છે। કારણ કે મિત્રો આપણે ચેક કરવું કેમ જરૂરી છે, કારણ કે મિત્રો ઘણી બધી ટીકો છે કે આપણા પશુને કઈ રીતે તમને આપણે ચેક કરી શકીએ કે આ રીતે પણ ચેક કરી શકો છો। આજના વિડીયોની અંદર મિત્રો તમને 3 થી 4 સ્ટેપ સમજાવવાનું છું। આ પહેલો સ્ટેપ છે કે પહેલા સ્ટેપની અંદર તમે પણ મિત્રો સમજી શકો છો આ રીતના આપણું પશુ ગાભણ છે કે નહીં એ પણ તમે ચેક કરી શકો છો। અને જો મિત્રો તમે તેલના જે ટીપા પણ એક સાથે રહેશે એકદમ વિખડાઈ ના જાય તો 3 ટીપા મિત્રો સરસ રીતે એક જ જગ્યાએ રહેશે અને વિખડાઈ ન જાય તો તમારે સમજવું કે તમારું પશુ મિત્રો ચોક્કસલી ગાભણ છે। કે છતાં પણ મિત્રો તમને માન્યામાં ન આવે તો મિત્રો તમારે આ ભૂલ કરવી જરૂરી નથી, તો મિત્રો તમારા નજીકના વેટેનરી ડૉક્ટરનો સંપર્ક પણ કરવો જરૂરી છે। કારણ કે મિત્રો આ તો એકદમ દેશી ઘરેલું પરદાદાઓની એક પરંપરા, ડૉક્ટરો નહોતા તે વખતે પહેલાં આપણા દાદાઓ પરદાદાઓ આ રીતે ચેક કરતા હતા પશુનું। કે પશુની અંદર આપણને ઘણા બધા લક્ષણો પણ જોવા મળતા હોય છે, આપણને ખબર પડે તો આપણે બિના ડૉક્ટર વગર પણ આપણે મિત્રો આપણા પશુનું ઘરે પણ આપણે ચેકઅપ કરી શકીએ છીએ। મેં તો તમને પહેલો સ્ટેપ બતાવ્યો કે હવે બીજા સ્ટેપની અંદર તમારે સમજવું જરૂરી છે કે બીજા સ્ટેપની અંદર આપણને કઈ રીતે ખબર પડે છે કે જ્યારે પશુને 2 થી 3 મહિનાનું ગાભણ થાય ત્યારે તેના શું કરવું આપણે તેને છે મિત્રો આપણે શરીરમાં નીચે મુજબ ફેરફારો તમને જોવા મળશે। કે આપણા 2 થી 3 મહિનાનું પશુ મિત્રો કમ્પ્લીટલી ગાભણ થાય તો મિત્રો તમને શરીરની અંદર તેમને અલગ મિત્રો તમને ફેરફારો તમને દેખાવા લાગશે કે ઋતુચક્ર હેટ, ત્યાર પછી મિત્રો બંધ થવું એટલે કે મિત્રો હેટ બંધ થવું। જો પશુને બીજદાન કરાવ્યા પછી મિત્રો 21 દિવસ છે પશુનું મિત્રો તમે જો બીજદાન કરાવ્યું છે અને 21 દિવસ પછી જો મિત્રો ફરીથી વેતરમાં આવે અથવા મિત્રો ગરમી ન આવે તો તમારે તે ગાભણ હોવાની પ્રથમ નિશાની તમારે માનવી જરૂરી છે। કે મિત્રો આપણે જ્યારે મિત્રો આપણા મિત્રો 21 દાડે પછી મિત્રો જો આપણું ફરીથી મિત્રો ગરમીમાં એટલે મિત્રો હીટમાં ના આવે તો તમારે સમજવું કે તેનું પહેલું લક્ષણ છે કે 100% 100% મિત્રો આપણે ગાભણની આપણને પહેલી નિશાની છે તે જોવા મળી છે। ત્યાર પછી મિત્રો તમને ઘણા બધા ફેરફારો જોવા મળશે। સ્વભાવનામાં ફેરફાર, ગાભણ પશુની સામાન્ય રીતે શાંત થઈ જાય છે। જો મિત્રો તમારું પશુ કૂદ્યામ કૂદ કરતું હોય, સાઈડમાં કોઈ મિત્રો પશુ બાંધેલું હોય તેના ઉપર ચડી જતું હોય તો 21 થી 22 થી 25 દિવસના અંતરની અંદર જો તમને આ બધા લક્ષણો જોવા મળે તો તમારે સમજવું જરૂરી છે કે આપણું પશુ 100% ગાભણ છે। કારણ કે મિત્રો તમારું પશુ એકદમ શાંત પડી જતું હોય છે।
તે શાંતિથી રહેવા લાગે તો તમારે સમજવું કે આપણું પશુ 100% 100% મિત્રો ગાભણ છે। આ એક લક્ષણ છે। ત્યાર પછી મિત્રો તમને બીજા બધા લક્ષણો કઈ રીતે જોવા મળવાના છે કે ચામડીની અંદર મિત્રો તમને ચમક છે તે જોવા મળવાની છે। ગાભણ પશુની ચામડી અને વાળ નીચે મિત્રો ખળવા લાગે છે અને તેનો ચમકારો આપણને જોવા મળે છે કે પશુ એકદમ મિત્રો બોડીમાં તમને જોવા મળે, પશુના શરીર ઉપર આપણને ચમક છે તે પણ જોવા મળતી હોય છે। આવા બધા મિત્રો આપણને લક્ષણો જોવા મળતા હોય છે। સાથે સાથે મિત્રો તમારે આ એક પણ વાત યાદ રાખવી જરૂરી છે કે આપણું પશુ ગાભણ હોવાના કેટલી નિશાનીઓ આપણને કેટલા લક્ષણો બતાવી રહ્યું છે। કે સાથે સાથે મિત્રો જો તમારું પશુ મિલ્કિંગ દૂધ આપતું હોય તો તેની અંદર શું છે તો મિત્રો દૂધની અંદર તમને ઘટાડો જોવા મળે છે। ધીરે ધીરે મિત્રો ત્યાં દૂધ છે એકદમ ઓછું કરી દે તો આપણું પશુ 2 થી 3-4 મહિનાનું થવા આવ્યું હોય તો ધીરે ધીરે તે દૂધની અંદર પણ મિત્રો 100% 100% ઘટાડો કરી છે। હવે તમે ત્રીજા સ્ટેપ સમજી લો, તેના લક્ષણો પણ તમારા આવા બધા લક્ષણો મિત્રો તમે યાદ રાખશો અને આ વિડીયો તમે પૂરો જોશો તો સંપૂર્ણ માહિતી તમને આપવાનો છું। કે દૂધની અંદર પણ મિત્રો તમે તપાસ કરી શકો છો કે દૂધ ખાવાથી પણ મિત્રો તમે તપાસ કરી શકો છો કે આપણું પશુ ગાભણ છે કે નથી। મિત્રો તમે તેના ઉપરથી પણ મિત્રો ચોક્કસ અંદાજો તમે લગાવી શકો છો। કે પશુના દૂધમાં જો મિત્રો પાણી ભરેલા ગ્લાસની અંદર તમે નાખો, જો દૂધ સીધું જ તળિયે બેસી જાય તો તમારા સમજવાનું કે ગાભણ હોઈ શકે છે। તમે એક સરસ મજાનો ગ્લાસ લો, તેની અંદર છે તો મિત્રો તમે દૂધના ટીપા નાખશો ને એ દૂધના ટીપા જો મિત્રો તળિયે બેસી જાય તો તમારે સમજવું કે તમારું પશુ ગાભણ હોઈ શકે છે। ત્યાં નોંધ છે, સચોટ માહિતી છે, બરોબર। ઘરડીઓ પડદાદાઓ મિત્રો આવી રીતે તે પશુ પર અંદાજ લગાવતા હતા। તમારા ચોથો પણ તમે સ્ટેપ સમજી લો, આ બધા લક્ષણો છે। તમને જો લક્ષણો નહીં ખબર પડે તો તમને કઈ રીતે ખબર પડશે કે આપણું પશુ ગાભણ છે કે નહીં। ત્યાર પછી મિત્રો તમે ચોથા સ્ટેપની અંદર સમજી લો કે જેમ જેમ સમય જાય તેમ પશુના પેટની જમણી બાજુ સમય જાય તેમ પશુના જમણી પેટની બાજુ બહાર તમને નીકળતું જોવા મળે તો સમજવું કે તમારું પશુ ગાભણ હોઈ પણ શકે છે। જ્યારે પશુ પાણી પીએ ત્યારે તેના પેટની હલચલ, બચ્ચાનું હલચલ પણ ક્યારેય હોઈ શકે છે। ત્યારે પશુ મિત્રો આપણું પાણી પીએ ત્યારે મિત્રો તમારે પેટ હલતું હશે જોવાનું કે બધા લક્ષણો કે બચ્ચાનું છે મિત્રો હલનચલન ચાલુ છે। 4-5-6 મહિને પણ મિત્રો તમે અંદાજો તમે લગાવી શકો છો। ત્યાર પછી મિત્રો ઘરેલું તમે બધા ઉપાય કરો છો ને મિત્રો જો મિત્રો તમને આ બધું માન્યમાં ન આવે તો મિત્રો તમે નજીકના વેટરનરી ડૉક્ટરનો પણ તમે સંપર્ક કરી શકો છો। ત્યાર પછી મિત્રો હવે પશુનું આપણે ચકાસણી ક્યારે કરવી જરૂરી છે, કમસે કમ એટલો કેટલા મહિના સુધી આપણા પશુની ચકાસણી કરાવવી જરૂરી છે, કેટલા મહિના ન કરાવવી જોઈએ જરૂર છે। કારણ કે મિત્રો જો તમારા પશુ મિત્રો 3 મહિનાથી ઉપર થયેલું છે, 3.5 મહિના, 4 મહિના, 3 મહિનાની આજુબાજુ પણ મિત્રો તમે ચકાસણી કરાવશો તો તમને 100% 100% મિત્રો તમને સારો રિઝલ્ટ જોવા મળી શકે છે। અથવા મિત્રો તમારા પશુને મિત્રો 1.5 મહિનો, 2 મહિના, 2.5 મહિના થયા છે, જો તમે ચેકઅપ કરાવો તો શું છે આપણું પશુ ગાભણ છે હોવા છતાં પણ મિત્રો આપણું પશુ નિષ્ફળ થઈ શકે છે। કારણ કે મિત્રો વારે ઘડી આપણા પશુના શરીર એટલે કે મિત્રો આપણા હાથ નખાવો આપણને યોગ્ય નથી લાગતું। તમે મિત્રો 3-3.5 મહિને તમારા પશુનો તમે વેટરનરી ડૉક્ટરનો સંપર્ક કરી પણ મિત્રો તમે ચકાસણી કરાવી શકો છો। 3 મહિના પછી મિત્રો તમે ચકાસણી કરો છો। જો મિત્રો તમારું પશુ ગાભણ હોય તો મિત્રો તમારા પશુને મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવવાનું ચાલુ કરી દેશો, તમારું પશુ ગાભણ છે, બરાબર। તે જ પશુને મિત્રો તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમને અઢળક ફાયદા મળશે। તો સાથે સાથે મિત્રો જો તમારું પશુ ગાભણ છે તો તેનું તમે અડાન મોટું કરવા માગો છો તો તે પણ તમે કરી શકો છો। સાથે સાથે મિત્રો તમને દૂધની અંદર પણ ફરક પડશે। જ્યારે આપણું પશુનું વિવાણ થાય તે સમયની અંદર તમારા પશુની સારી રીતે મેલી પણ પડી જશે અને તમારે મિત્રો વેટરનરી ડૉક્ટરનો સંપર્ક પણ તમારે જલ્દી નહીં કરવો પડે જો તમે મિનરલ મિક્સર પાવડર ખવડાવેલો હશે તો જ। તો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ। ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે। આજનો વિડીયો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો પ્લીઝ એક લાઇકનું બટન છે તે દબાવવાનું ના ભૂલતા। મિત્રો તમે 0 રૂપિયાની અંદર તમે તેના લક્ષણો જોઈને તમારા પશુ ગાભણ છે કે નથી એ તમે હવે ચેક કરી શકો છો જાતે। તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું। રજા આપશો, વંદે માતરમ।